અમરેલીના જાણીતા જ્યોતિષકાર જયપ્રકાશ માઢકે ગુજરાતમાં આગામી દિવસોમાં વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા લો પ્રેશર અને 1 થી 3 ઓગસ્ટ સુધીના ગ્રહો તથા નક્ષત્રોમાં થનારા પરિવર્તનને કારણે 31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના હોવાનું તેમણે જણાવ્યું છે। જોરદાર વરસાદનો રાઉન્ડ ત્રાટક્યો તારીખ 22 થી 27 જુલાઈ વચ્ચે કે અકલ્પનીય અને રેકોર્ડ બ્રેક વરસાદ આપણે હમણાં જોયો। હજી તો આ ગુજરાત ઉપરથી આ લો પ્રેશર હજી ગયું નથી, ત્યાં બંગાળની ખાડીમાં એક નવા લો પ્રેશરનો જન્મ થયાના શુભ સમાચાર આવી ગયા છે। વળી તારીખ 1 થી 3 ઓગસ્ટ વચ્ચે મહત્વના ગ્રહો મંગળ અને શુક્રનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને 3જી તારીખે સૂર્ય આશ્લેષા જેવા જોરદાર નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે। આ ગ્રહોનું અને નક્ષત્રનું જે પરિવર્તન છે એ પણ વરસાદ લાવવા માટે મહત્વનું બની શકે છે। બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં 25 જુલાઈ અને શનિવારના રોજ જે નવું લો પ્રેશર સર્જાયું છે એનો ટ્રેક જોતા પહેલા તો ઓરિસ્સામાં અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે। ઓરિસ્સામાં તો 10-12 ઇંચ જેટલો વરસાદ ત્રાટકશે, બંગાળમાં થોડો ઓછો આવશે। તે પછી છત્તીસગઢમાં પૂર આવશે અને ઝારખંડમાં પણ ભારે વરસાદ આવશે અને ત્યારબાદ 31 થી 3 ઓગસ્ટની વચ્ચે રાજસ્થાન અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ, તો ક્યાંક એક્સ્ટ્રીમલી હેવી રેન થવાની શક્યતા છે। આ સિસ્ટમ 28 જુલાઈ આસપાસ ઉત્તર ઓરિસ્સાના તટ પાસે ક્રોસ કરી ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ક્રમશઃ છત્તીસગઢને ક્રોસ કરીને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે। એટલે તારીખ 29 થી 31 જુલાઈમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે અને 31 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે આ સિસ્ટમ ફરી